હેલો ફ્રેન્ડ્સ, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબેન વિડિયા સાયન્સ કોલેજના ઓનલાઈન ટ્યુટોરિયલમાં હું ડિગન કુકડિયા ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બીએસસી ફિઝિક્સની અંદર સેમેસ્ટર 1ના પેપર નંબર 103નું યુનિટ નંબર 2 ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. આ સ્થિતિસ્થાપકતાના ગુણધર્મનો અભ્યાસ કરતાં પહેલાં સૌપ્રથમ આપણે દ્રઢ પદાર્થ, વિરૂપણ, વિકૃતિ, વિરૂપણ બળ, સ્થિતિસ્થાપકતા, સ્થિતિસ્થાપક પદાર્થ, પ્લાસ્ટિક, પુનઃસ્થાપક બળ, પ્રતિબળ, હૂકનો નિયમ, સ્થિતિસ્થાપક અંગો વગેરે વિશે અભ્યાસ કરશું. સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે દ્રવ્ય વિવિધ સ્વરૂપે જોવા મળે છે અને તે અનેક ભૌતિક ગુણધર્મો ધરાવે છે. તેમાંનો એક ગુણધર્મ એટલે કે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. સ્થિતિસ્થાપકતાનું કુદરત સર્જિત કે માનવ સર્જિત તંત્રોમાં આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત આપણે જોઈએ તો સાયન્સ અને ટેકનોલોજીમાં બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધી, નાના રમકડાથી લઈને રાઇફલ સુધી અને બહેનોની માથાની પિનથી લઈને લક્ઝરી વાહનોમાં સ્થિતિસ્થાપકતાનું સામ્રાજ્ય છવાયેલું છે. આ ઉપરાંત આપણે જોઈએ તો બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરવા માટે પણ વપરાતા સ્ટીલ, કોન્ક્રીટ વગેરે જેવા દ્રવ્યોના સ્થિતિસ્થાપક ગુણધર્મનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત બ્રિજ, ઓટોમોબાઈલ, રોપવેની ડિઝાઇન તૈયાર કરવા માટે પણ સ્થિતિસ્થાપક ગુણધર્મનું જ્ઞાન હોવું જરૂરી છે. નેક્સ્ટ આપણે જોઈએ દ્રઢ પદાર્થ. દ્રઢ પદાર્થ શું છે એવું કોઈ આપણને પૂછે તો મનમાં પહેલો જ ખ્યાલ આવે કે એવો સખત ઘન પદાર્થ કે જેનો આકાર અને કદ નિશ્ચિત હોય તો તેને આપણે દ્રઢ પદાર્થ કહીએ છીએ. બીજી રીતે જો તેની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકીએ કે એવો પદાર્થ કે જેના અણુઓ કે પરમાણુઓના સ્થાન અચળ જળવાઈ રહેતા હોય તો તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. વાસ્તવમાં આદર્શ દ્રઢ પદાર્થ એ માત્ર કાલ્પનિક ખ્યાલ છે. આદર્શ દ્રઢ પદાર્થ મેળવવો મુશ્કેલ છે. બાહ્ય બળ દ્વારા પદાર્થની લંબાઈ, આકાર કે કદમાં ફેરફાર કરી શકાય છે, તેને વિરૂપિત કરી શકાય છે, વિકૃત કરી શકાય છે. તો આપણે નેક્સ્ટ ડેફિનેશન જોઈએ. વિરૂપણ શું છે? વિરૂપણ એટલે બાહ્ય બળ લગાડતા પદાર્થની લંબાઈ, કદ કે આકારમાં થતા ફેરફારને આપણે વિરૂપણ કહીએ છીએ. તો વિરૂપણની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ, કદ કે આકારમાં થતા ફેરફારને વિરૂપણ કહે છે. વિરૂપણ સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. તેમાંનું એક ઉદાહરણ છે ધાતુના તારનું. ધારો કે કોઈ એક ધાતુનો તાર લીધો છે. તારના બે છેડા છે. તેમાંથી એક છેડાને દ્રઢ આધાર સાથે બાંધી અને નીચેના છેડા સાથે વજન લટકાવતા તેની લંબાઈમાં અંશતઃ વધારો થાય છે. આ જે વધારો થાય છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તેથી તેને માપવા માટે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીએ છીએ. બીજું ઉદાહરણ છે રબરના બોલનું. કોઈક રબરનો બોલ લઈએ છીએ. આ જ બોલની બધી જ સપાટી એટલે કે બધી જ દિશામાં એક સરખું અને સમાન બળ લગાડવામાં આવે છે તો તેના કદમાં ઘટાડો થાય છે પરંતુ તેના આકારમાં કોઈ બદલાવ આવતો નથી. પછીનું ઉદાહરણ છે સમઘનનું. ધારો કે કોઈ એક સમઘન લઈએ છીએ અને તેને એક જ બાજુ ઉપર આપણે સમાંતર બળ લગાડીએ છીએ તો તેના પૃષ્ઠનો આકાર ચોરસ રહેતો નથી પરંતુ કંઈક બદલાઈ જાય છે, પરંતુ તેની લંબાઈ અને કદમાં કોઈ ફેરફાર થતો નથી. નેક્સ્ટ ડેફિનેશન છે વિરૂપક બળ અને સ્થિતિસ્થાપકતા. વિરૂપક બળ એટલે શું? કે જે બાહ્ય બળને કારણે વિરૂપણ કે વિકૃતિ ઉત્પન્ન કરી શકાય એટલે કે પદાર્થની લંબાઈ, આકાર કે કદમાં ફેરફાર કરી શકાય તો તેવા બળને વિરૂપક બળ કહે છે. પછીની નેક્સ્ટ ડેફિનેશન છે સ્થિતિસ્થાપકતા. સ્થિતિસ્થાપકતા એટલે શું? કે જ્યારે કોઈ પદાર્થ પર આપણે વિરૂપક બળ લગાડીએ છીએ ત્યારે તે વિરૂપક બળનો સામનો કરી પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તો પદાર્થના આવા ગુણધર્મને સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ કહે છે. પદાર્થનો આ સ્થિતિસ્થાપકતાના ગુણધર્મનો અભ્યાસ કરવા માટે આપણે કોઈક સર્પિલ આકારની સ્પ્રિંગનું ઉદાહરણ જોઈએ. કોઈક સર્પિલ આકારની સ્પ્રિંગ લઈએ છીએ. સ્પ્રિંગના એક છેડાને દ્રઢ આધાર સાથે બાંધી દઈએ અને નીચેના ખુલ્લા છેડાને નીચેના તરફ ખેંચી અને મૂકી દેતા તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. નેક્સ્ટ છે ડેફિનેશન સ્થિતિસ્થાપક પદાર્થ અને પ્લાસ્ટિક. તો સ્થિતિસ્થાપક પદાર્થ એટલે શું? કે જે એવો પદાર્થ કે જે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ ધરાવે છે તેને આપણે સ્થિતિસ્થાપક પદાર્થ કહીએ છીએ. અથવા બીજી રીતે કહેવું હોય તો આ પ્રમાણે કહી શકીએ કે જો વિરૂપક બળ દૂર કરતાં પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકે તો તેવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. પદાર્થમાં જે આ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ રહેલો છે એ ત્રણ બાબત પર આધાર રાખે છે. પહેલું છે પદાર્થના દ્રવ્યની જાત, પછી છે તાપમાન અને દબાણ. નેક્સ્ટ ડેફિનેશન છે પ્લાસ્ટિક અથવા અસ્થિતિસ્થાપક પદાર્થ.
અસ્થિતિસ્થાપક પદાર્થ એટલે કે જે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ન ધરાવતો હોય તેવા પદાર્થને અસ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. અથવા બીજી રીતે એની વ્યાખ્યા આપવી હોય તો આ પ્રમાણે આપી શકીએ. જો વિરૂપક બળ દૂર કરતાં પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત ન કરી શકે તો તેવા પદાર્થને પ્લાસ્ટિક કહે છે. અથવા એનામાં કંઈક ચેન્જીસ રહી જાય, લંબાઈ, આકાર અથવા કદ, તો તેવા પ્રકારના પદાર્થને પ્લાસ્ટિક કહે છે. નેક્સ્ટ છે વિકૃતિ. વિકૃતિ શું છે? કોઈપણ પદાર્થની લંબાઈ, કદ કે આકારમાં જે ફેરફાર થાય છે તેને આપણે વિકૃતિ કહીએ છીએ. 3 પ્રકારના ફેરફારને આધારે 3 પ્રકારની વિકૃતિ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. લંબાઈને અનુલક્ષીને પ્રતાન વિકૃતિ, કદને અનુલક્ષીને કદ વિકૃતિ, આકારને અનુલક્ષીને આકાર વિકૃતિ. તો ફર્સ્ટ આપણે જોઈએ પ્રતાન વિકૃતિ શું છે. પ્રતાન વિકૃતિને આપણે રેખીય વિકૃતિ પણ કહી શકીએ છીએ. તો પ્રતાન વિકૃતિની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. પદાર્થ પર વિરૂપક બળ લગાડતા તેની લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને પ્રતાન વિકૃતિ કહે છે. તેથી તેની ફોર્મ્યુલા લખવી હોય તો આ પ્રમાણે લખી શકીએ. પ્રતાન વિકૃતિ બરાબર લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. સ્મોલ એલ જે છે એ લંબાઈમાં થતો ફેરફાર દર્શાવે છે, કેપિટલ એલ જે છે એ મૂળ લંબાઈ છે. હવે જોઈએ પ્રતાન વિકૃતિના 2 પ્રકાર છે, તણાવ વિકૃતિ, સંકોચન અથવા દાબીય વિકૃતિ. તણાવ વિકૃતિ એટલે જ્યારે કોઈ પદાર્થની લંબાઈમાં વધારો થતો હોય તો તેવા પ્રકારની પ્રતાન વિકૃતિને તણાવ વિકૃતિ કહીએ છીએ. તો તેની તણાવ વિકૃતિની ડેફિનેશન આ પ્રમાણે આપી શકીએ. જો વિરૂપક બળને કારણે લંબાઈમાં વધારો થતો હોય તો તેવી પ્રતાન વિકૃતિને તણાવ વિકૃતિ કહે છે. હવે સંકોચન વિકૃતિ જોઈએ. જો પદાર્થની લંબાઈમાં ઘટાડો થતો હોય તો તેવા પ્રકારની પ્રતાન વિકૃતિને આપણે સંકોચન વિકૃતિ કહીએ છીએ. તો સંકોચન વિકૃતિની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. જો વિરૂપક બળને કારણે લંબાઈમાં ઘટાડો થતો હોય તો તેવી પ્રતાન વિકૃતિને સંકોચન વિકૃતિ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે કદ વિકૃતિ. કદ વિકૃતિ એટલે શું? તો પદાર્થની બધી જ સપાટી ઉપર સપાટીને લંબ રૂપે સમાન વિરૂપક બળ લગાડતા, નહીં કે કોઈ એક જ સપાટી ઉપર, સમગ્ર સપાટી ઉપર સપાટીને લંબ રૂપે વિરૂપક બળ લગાડતા તેના કદમાં જે ફેરફાર થાય છે એ અને મૂળ કદના ગુણોત્તરને કદ વિકૃતિ કહે છે. તેથી કદ વિકૃતિની ફોર્મ્યુલા આપણે નીચે પ્રમાણે આપી શકીએ. કદ વિકૃતિ બરાબર કદમાં થતો ફેરફાર છેદમાં મૂળ કદ. નેક્સ્ટ ડેફિનેશન છે આકાર વિકૃતિ. આકાર વિકૃતિ શું છે? તો જો એકમ લંબાઈના પદાર્થ ઉપર બળ દ્વારા તેની લંબાઈમાં થતા ફેરફારથી જે કોણીય સ્થાનાંતર ઉત્પન્ન થાય છે તેને આપણે આકાર વિકૃતિ કહી શકીએ છીએ. આ ઉપરાંત પદાર્થ પર તેના કોઈક આડછેદ પર આડછેદને સ્પર્શીય વિરૂપક બળ લગાડતા તેના આકારમાં ફેરફાર થાય છે, પરંતુ તેની લંબાઈ કે કદમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તેથી તેની વ્યાખ્યા ફોર્મ્યુલા નીચે મુજબ આપી શકાય. આકાર વિકૃતિ બરાબર લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. નેક્સ્ટ છે પુનઃસ્થાપક બળ અને પ્રતિબળ. તો પુનઃસ્થાપક બળ એટલે શું? પુનઃસ્થાપક બળ એટલે જ્યારે આપણે વિરૂપક બળ લગાડીએ છીએ ત્યારે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. પદાર્થ પોતાની મૂળ સ્થિતિ તો જ પ્રાપ્ત કરી શકે જ્યારે પદાર્થમાં વિરૂપક બળ જેટલું અને તેનું વિરુદ્ધ દિશામાં એક આંતરિક બળ ઉદ્ભવે છે. તેથી આ આંતરિક બળને આપણે શું કહીએ? પુનઃસ્થાપક બળ કહીએ છીએ. તેથી પુનઃસ્થાપક બળની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. વિરૂપક બળનો સામનો કરી પદાર્થ પોતાની મૂળ સ્થિતિ તો જ પ્રાપ્ત કરી શકે જ્યારે પદાર્થમાં વિરૂપક બળ જેટલું અને તેની વિરુદ્ધ દિશામાં પદાર્થની અંદર એક બળ ઉત્પન્ન થાય છે. આ બળને આપણે શું કહીએ છીએ? પુનઃસ્થાપક બળ. આ પુનઃસ્થાપક બળ જે છે એ પદાર્થની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે છે. હવે પુનઃસ્થાપક બળ જે છે એ વિરૂપણના સમપ્રમાણમાં હોય છે, પરંતુ તેની વિરુદ્ધ દિશામાં હોય છે. નેક્સ્ટ પ્રતિબળ શું છે? પદાર્થના આડછેદના ક્ષેત્રફળ ઉપર વિરૂપક બળ લગાડવાથી પુનઃસ્થાપક બળ, જ્યારે આપણે વિરૂપક બળ લગાડીએ છીએ ત્યારે તેનો વિરોધ કરતું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે. તેથી પુનઃસ્થાપક બળ અને પદાર્થના આડછેદના ક્ષેત્રફળના ગુણોત્તરને પ્રતિબળ કહે છે. આપણે જે પદાર્થના આડછેદના ક્ષેત્રફળ ઉપર વિરૂપક બળ લગાડીએ છીએ એ અને પુનઃસ્થાપક બળ એ બંનેનો ગુણોત્તર તમને પ્રતિબળનું મૂલ્ય આપે છે. અહીં આપણે એફને પુનઃસ્થાપક બળ તરીકે દર્શાવીએ છીએ. કેપિટલ એલ જે છે એ પદાર્થના આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે. અહીં
બળ જે છે એના બે એકમ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, એમકેએસમાં ન્યૂટન અને સીજીએસમાં ડાઇન. તેથી પ્રતિબળના બે એકમ છે એમકેએસ અને સીજીએસ. એમકેએસ એકમને ન્યૂટન પર મીટર સ્ક્વેર કહેવામાં આવે છે, સીજીએસ એકમને ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તમને જો આવતા લેક્ચરમાં આપણે હુકનો નિયમ અને 3 પ્રકારની વિકૃતિને આધારે સ્થિતિસ્થાપક અંકોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.